સેકન્ડરીમાં. હવે સાહેબ, હવે મારું છે ને આ ઇનોવેશન લગભગ 3 વર્ષથી ચાલે છે. હું ધોરણ 9ના બાળકોને એક વર્કિંગ મોડલ બનાવવા દઉં છું. આ વેસ્ટ વસ્તુમાંથી આ જે બધા છે ને બાળકોએ બનાવેલા છે, મેં નથી કીધું કાંઈ. બાળકો બનાવી લાવે, આખા વર્ષ દરમિયાન એક મોડલ લઈ આવે, પછી એને આપણે જો બાળક રજૂ કરતો હોય બીજા બાળકોની સામે તો વેલ ડન. ન કરી શકતો હોય, ઘણા સંકોચવાળા હોય કે સાહેબ હું નહીં બોલું, તો આપણે એને રજૂ કરીએ છીએ કે આમાં કયો વેલકમ. મારું નામ ડાભીદર છે. હું મોજરી શાળામાં 8મા ધોરણમાં અભ્યાસ કરું છું. અમારે ત્યાં ભરત સાહેબ આવ્યા અને અમને આ બધું સમજાવ્યું, શીખવ્યું. હવે હું તમને સમજાવીશ. ચેસબોર્ડમાં, આ ચેસબોર્ડ છે. ચેસબોર્ડમાં 8 આડા અને 8 ઊભા ખાના હોય છે. તેમાં 64 ખાના, કુલ 64 ખાના હોય છે. અને બીજી લાઈનમાં પ્યાદા હોય છે, જેને અંગ્રેજીમાં પોન કહેવાય છે. તે પ્યાદા 1 કદમ અથવા 2 કદમ ચાલી શકે છે. હાથી સીધા અને આડા ચાલી શકે છે. ત્યારબાદ ઘોડા 1, 2 અને 2.5 તેમ 8 બાજુ અંગ્રેજીનો એલ મૂળાક્ષર બનાવે છે. અને ઊંટ હોય છે તે પોતાના રંગ પ્રમાણે ક્રોસમાં ચાલી શકે. અને જે વજીર હોય છે તે પોતાની આજુબાજુ કોઈ ન હોય તો ગમે ત્યાં ચાલી શકે છે. અને તે આજુબાજુ કોઈ ન હોય તો ફરતે 1 કદમ ચાલી શકે છે. આ ચેસ વિશે માહિતી આપી અને એજ્યુકેશન ચેસ વિશે થોડીક માહિતી આપી. એજ્યુકેશન ચેસમાં સૌપ્રથમ ગમે તે ભાષા અથવા વિષયના 32 16 સવાલ અને 16 જવાબ આ 32 ખાનામાં લગાડવાના. તેના બાદ ગમે તે પુસ્તક કે કવિતા જે વિદ્યાર્થી સૌથી સારું અને ખૂબ સુંદર રજૂઆત કરે તેને કૂતરા પસંદ કરવાનો મોકો આપવાનો. અને જે સૌથી પહેલાં 16 પ્રશ્નના જવાબ ગોતી નાખે તેને વિજેતા ઘોષિત કરવાનો. અને આમાં ચેકમેન્ટનો નિયમ લાગુ પડતો નથી. આના બદલે આમાં 16 પ્રશ્નના જવાબ ગોતવાના હોય છે.